નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 29 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને એક પણ અગત્યનો ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. આઈપીએલ ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વિરાટ કોહલી. હવે વિરાટ કોહલી આઈપીએલ ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયા છે. તેમણે આ ઐતિહાસિક સિદ્ધિ આઈપીએલ 2026ના ક્વોલિફાયર 1 મુકાબલામાં હાંસિલ કરી લીધી છે. સતત 4 સિઝનમાં 600+ રન બનાવ્યા. 2023માં 639, 2024માં 741, 2025માં 657 અને 2026માં 600+ રન બનાવી દીધા છે. આ સાથે કોહલીએ આઈપીએલમાં સૌથી વધુ 600+ રનવાળી સિઝનનો પોતાનો રેકોર્ડ 6 સુધી પહોંચાડી દીધો છે. હવે ક્વેશ્ચન નંબર 2. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમદાવાદ. હવે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન EKA અરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા ખાતે કરવામાં આવશે. આ સ્પર્ધા 4થી 6 જૂન 2026 દરમિયાન યોજાશે. આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં 75 દેશોના 500થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ચેમ્પિયનશિપમાં કુલ 12 ઇવેન્ટ્સ યોજાશે અને વીર ધ લાયનને સત્તાવાર માસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યોગાસનને ઓલિમ્પિક સ્તરે પહોંચાડવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 3. ભારતને પછાડીને કયો દેશ 5મો સૌથી મોટો શેર બજાર બની ગયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તાઇવાન. હવે તાઇવાન ઇન્ડિયાને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજાર બન્યું છે. બ્લૂમબર્ગ આંકડા મુજબ તાઇવાનનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન $4.95 ટ્રિલિયન પહોંચ્યું, જ્યારે ભારતનું $4.92 ટ્રિલિયન રહ્યું. આ બદલાવનું મુખ્ય કારણ એઆઈ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તેજી રહ્યું છે. હવે ખાસ કરીને તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરોમાં ભારે વધારો થયો છે. વિદેશી રોકાણકારોને એઆઈ ક્ષેત્રમાં રોકાણ માટે તાઇવાન તરફ વધુ મૂડી વહાવી, જ્યારે ભારતમાં ઊંચા મૂલ્યાંકન, ધીમી કમાણી વૃદ્ધિ અને મોંઘવારી જેવી સમસ્યાના કારણે વિદેશી રોકાણમાં ઘટાડો નોંધાયો. વૈશ્વિક શેર બજાર ક્રમની વાત કરીએ તો પહેલા નંબરે અમેરિકા, બીજું ચાઇના, ત્રીજું જાપાન, ચોથું હોંગકોંગ, પાંચમું તાઇવાન અને છઠ્ઠા નંબરે ભારતની સ્થાન મળ્યું છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 4. 27 મે 2026ના રોજ ભારતના કયા પૂર્વ વડાપ્રધાનની 62મી પુણ્યતિથિ મનાવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુની 62મી પુણ્યતિથિ 27 મે 2026ના રોજ ઉજવાઈ. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા. હવે જવાહરલાલ નહેરુને 27 મે 1964ના રોજ 74 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના સ્મારક શાંતિ વનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 1947થી 64 સુધી લગભગ 17 વર્ષ વડાપ્રધાન રહ્યા હતા. આઈઆઈટી અને એમ્સ જેવી સંસ્થાઓની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આધુનિક ભારતના શિલ્પી તરીકે જાણીતા હતા અને નોન અલાઇન્ડ મૂવમેન્ટ NAMના સહસ્થાપક હતા. ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેવી પ્રસિદ્ધ પુસ્તકના લેખક હતા. હવે ક્વેશ્ચન નંબર 5. વિશ્વની બીજી સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભારતમાં. હવે ખાવડા ખાતે વિશ્વની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS સ્થાપિત કરવામાં આવી છે. આ ચીન બહારની સૌથી મોટી સિંગલ લોકેશન બેટરી સ્ટોરેજ સુવિધા છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના સ્વચ્છ ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. કુલ ક્ષમતાની વાત કરીએ તો 3.37 ગીગાવોટ અવર એની કુલ ક્ષમતા છે અને માત્ર 10 મહિનામાં નિર્માણ પૂર્ણ થઈ જશે. લગભગ 10 લાખ ઘરોને 24 કલાક વીજ પુરવઠો આપી શકે તેવી ક્ષમતા છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક સાથે જોડાયેલ પ્રોજેક્ટ છે. હવે ક્વેશ્ચન નંબર 6. માસિક ધર્મ સ્વચ્છતા દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 28 મે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે
દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમાજમાં રહેલી અંધશ્રદ્ધા તથા સંકોચ દૂર કરવાનો છે. તારીખનું મહત્વ એ છે કે 28 છે માસિક ચક્રના સરેરાશ 28 દિવસ દર્શાવે છે. મે છે એટલે કે 5મો મહિનો માસિક ધર્મના સરેરાશ 5 દિવસ દર્શાવે છે. આ અભિયાનની શરૂઆત વોશ યુનાઇટેડ દ્વારા 2023માં કરવામાં આવી હતી. માસિક ધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવે છે. સસ્તા અને સુરક્ષિત સેનેટરી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સ્વચ્છ શૌચાલય અને પાણી જેવી સુવિધાઓ વધારવામાં આવે છે. ટુગેધર ફોર અ પીરિયડ ફ્રેન્ડલી વર્લ્ડ અભિયાન દ્વારા વૈશ્વિક સહકાર વધારવામાં આવી રહ્યો છે. હવે ક્વેશ્ચન નંબર 7. ભારતનો પ્રથમ ભૂતાપીય ઉર્જા પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકસાવવામાં આવી રહ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, લદ્દાખ ખાતે. લદ્દાખમાં ભારતનો પ્રથમ ભૂતાપીય ઉર્જા જીઓથર્મલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્વ લદ્દાખના પુગા વેલી વિસ્તારમાં 14,000 ફૂટથી વધુ ઊંચાઈએ સ્થાપિત થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ભારતનો સૌથી ઊંડો 1,000 મીટરનો ભૂતાપીય કૂવો સફળતાપૂર્વક ખોદાયો છે. પ્રારંભિક તબક્કામાં 1 મેગાવોટ પાયલોટ પાવર પ્લાન્ટ સ્થાપિત થશે. 2026-27 દરમિયાન પરીક્ષણ અને કાર્ય શરૂ થવાની યોજના છે. પ્રોજેક્ટ લદ્દાખમાં ડીઝલ જનરેટર પરની નિર્ભરતા ઘટાડશે. હવે ક્વેશ્ચન નંબર 8. તમામ વહીવટી સ્તરો પર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કયા રાજ્યે પ્રોજેક્ટ ઝીરો શરૂ કર્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કેરળ. હવે કેરેલા સરકારે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પ્રોજેક્ટ ઝીરો નામની નવી પહેલ શરૂ કરી છે. આ અભિયાન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરોના મુખ્યાલય ખાતે લોન્ચ કરવામાં આવ્યું. ઝીરો કરપ્શન, ઝીરો એક્સક્યુઝીસ, ઝીરો ટોલરન્સ સૂત્ર આધારિત અભિયાન છે. લાંચ લેતા કર્મચારીઓનો વિડીયો પુરાવો આપનારને ₹5,000 ઇનામ આપવામાં આવશે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. તપાસ પ્રક્રિયા ઝડપી બનાવવા ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 1969 પછી પ્રથમ વખત વિજિલન્સ મેન્યુઅલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે ક્વેશ્ચન નંબર 9. ગ્લાસગોમાં યોજાનાર 2026 CWG માટે ભારતના સેફ ડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રોહિત રાજપાલ. રોહિત રાજપાલને 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતના સેફ ડે મિશન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. રોહિત રાજપાલ હાલમાં ભારતની ડેવિસ કપ ટીમના કેપ્ટન તેમજ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના ઉપપ્રમુખ છે. ડેપ્યુટી ચેફ ડે મિશન રવિ બેંગાનીને નિમવામાં આવ્યા છે. જનરલ ટીમ મેનેજર્સ વંદના રાવ અને રાહુલ સ્વામીની નિમણૂક કરવામાં આવી છે. 2026 કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો ખાતે 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં ભારત નાની પરંતુ મજબૂત ખેલાડી ટુકડી મોકલશે. હવે ક્વેશ્ચન નંબર 10. ઓરેશનિક નામની પરમાણુ ક્ષમતા ધરાવતી હાઇપરસોનિક મિસાઇલ તાજેતરમાં કયા દેશે લોન્ચ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો રશિયા, ઓપ્શન સી. હવે રશિયાએ તાજેતરમાં ઓરેશનિક નામની પરમાણુ ક્ષમતા ધરાવતી હાઇપરસોનિક મિસાઇલ લોન્ચ કરી છે. આ મિસાઇલનો ઉપયોગ યુક્રેન સામેના હુમલામાં કરવામાં આવ્યો હતો. આ મિસાઇલને આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માટે રોકવી અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. મિસાઇલની ઝડપ મેક 10 લગભગ 13,000 કિલોમીટર પ્રતિ કલાક છે. 3,000થી 5,500 કિલોમીટર સુધી હુમલો કરવાની ક્ષમતા છે. પરમાણુ તેમજ સામાન્ય વોરહેડ વહન કરી શકે છે. બંકર અને મજબૂત ભૂગર્ભ સ્થાનોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે ક્વેશ્ચન નંબર 11. આંતરરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, 28 મે. ઇન્ટરનેશનલ વુમેન્સ હેલ્થ ડે દર વર્ષે 28 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર વુમેન્સ હેલ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્ય અધિકારો અને સુખાકારી અંગે જાગૃતિ ફેલાવવાનો છે. મહિલાઓના પ્રજનન અને આરોગ્ય અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે. દરેક મહિલાને સસ્તી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માતૃત્વ મૃત્યુદર ઘટાડવા જાગૃતિ ફેલાવવામાં આવે છે. ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન યોગ્ય આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે.
આ અભિયાનનું વૈશ્વિક સંકલન વુમન્સ ગ્લોબલ નેટવર્ક ફોર રિપ્રોડક્ટિવ રાઇટ્સ દ્વારા કરવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 12. ભારતનું પ્રથમ ખાનગી તબીબી સંગ્રહાલય ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કેરળ. હવે મ્યુઝિયમ ઓફ મેડિકલ આર્કાઇવ્સ ભારતનું પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ છે, જે થિરુવનંતપુરમના ઉલ્લુર વિસ્તારમાં સ્થાપિત થયું છે. તેનું ઉદ્ઘાટન 25 મે 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમની સ્થાપના એ શિવારામન દ્વારા કરવામાં આવી, જેઓ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સાથે જોડાયેલા પૂર્વ આર્ટિસ્ટ મોડેલર રહ્યા છે. હવે માનવ શરીરના 3D હેન્ડમેડ મોડેલ્સ બનાવવામાં આવ્યા છે. ભ્રૂણ વિકાસ, કોષ વિભાજન અને રક્ત પરિભ્રમણના પ્રદર્શન કરવામાં આવ્યા છે. જૂના મેડિકલ ચાર્ટ્સ અને વૈજ્ઞાનિક દસ્તાવેજોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં આરોગ્ય શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુ છે. આ મેડિકલ ઇતિહાસ અને આ મ્યુઝિયમ જે છે એ મેડિકલ ઇતિહાસ અને આરોગ્ય શિક્ષણ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 13. રણધીર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા જેમનું 79 વર્ષની વયે અવસાન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નિશાને બાજી. રણધીર સિંહ ભારતના જાણીતા શૂટર અને રમત પ્રશાસક હતા. તેમનું 27 મે 2026ના રોજ નવી દિલ્હીમાં 79 વર્ષની વયે અવસાન થયું. રણધીર સિંહને ભારતીય રમત જગતમાં મહત્વપૂર્ણ યોગદાન માટે યાદ કરવામાં આવે છે. ટ્રેપ અને સ્કીટ શૂટિંગમાં નિષ્ણાંત હતા. 1968થી 1984 સુધી સતત 5 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1978 બેંકોક એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ શૂટિંગ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1979માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સચિવ જનરલ તરીકે કાર્યરત હતા. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા હતા. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અગત્યની ઇન્ફોર્મેશન આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.